જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આજે જામનગરમાં ગેરકાયદેસર રીતે રહેતા 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક મહિલા તાજેતરમાં જામનગર આવી હતી. 5માંથી 3 મહિલાઓ અને 2 પુરુષો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના સભ્યો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન એસઓજી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને એક બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદેસર રહેતા હોવાની માહિતી મળી હતી. જેથી સ્થળ પર દરોડા દરમિયાન કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો, 2 પુરુષો અને 3 મહિલાઓ પાસપોર્ટ, વિઝા અથવા ભારત સરકારની પૂર્વ પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું. તે બધાની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી એના પીએસઆઈ એવી કેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સિસોડાને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર 11માં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આ બાતમીના આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ 5 વ્યક્તિ, જેમાં 2 પુરુષ ને 3 મહિલા, એમ મળીને કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ પછી કોઈ આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે. આ 5 વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને એસઓજી અને સીટીબી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી.